ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. કેમ છો બધા? મજામાં ને? આજ તો 9મા ધોરણનું રિઝલ્ટ છે, એટલે તમારું શું રિઝલ્ટ આવ્યું મને પહેલાં કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને 10માની તૈયારી હવે શરૂ કરી દેજો, કારણ કે 9માનું રિઝલ્ટ આવી ગયું છે. તો રોજ થોડું થોડું આપણે 10મું કરવું જોઈએ. ને ગણિતનો પાયો કાચો હોય તો પાયેથી પાયાનું ગણિત છે એ જોઈ લેજો, કારણ કે 10મું ધોરણ તમારું સ્કૂલનો શરૂ થાય એનાથી પહેલાં આપણે પાયેથી પાયાના ગણિતનો પાયો મજબૂત કરવાનો છે. તો આજના વિડીયોમાં આપણે શું જોશું? તો પાયેથી પાયાના ગણિતમાં આજના વિડીયોમાં આપણે અવયવ અને નિત્યસમ જોશું. આ અવયવ અને નિત્યસમ છે એ તમને 7મું, 8મું, 9મું, 10મું બધા જ ધોરણમાં આવે છે. ઇવન તમે કોમર્સ રાખશો ને ત્યારે 11, 12ની અંદર પણ આંકડાશાસ્ત્રમાં પણ અવયવ તો આવતા જ હોય છે. તો અવયવ છે તમારા માટે ખૂબ 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 જ મોસ્ટ આઈએમપી કહેવાય છે, કારણ કે ગણિતનો મેઇન પાયો છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે અહીંયા આવીને જ અટકી જતા હોય છે કે બેન અવયવથી ખબર પડતી નથી. તો આજનો જે વિડીયો છે આજના વિડીયોમાં તમને કેવી રીતે અવયવ યાદ રાખવા, કેવી રીતે સરળતાથી તમને બધા નિત્યસમ યાદ રહી જાય, એના ઉપર આખો વિડીયો છે. તો જરૂરથી પૂરો વિડીયો જોજો. સ્કીપ કરશો તો મેન પોઈન્ટ રહી જશે. એટલે એક ધારો વિડીયો જોશો અને એકાગ્રતાથી જોજો વિડીયો, તો તમને વધારે ખ્યાલ આવશે. તો શરૂ કરીએ આજના નિત્યસમ. તો આજના નિત્યસમમાં સૌથી પહેલા હું શરૂ કરું છું વર્ગથી. પ્રશ્ન એ જ હોય છે કે બેન નિત્યસમ તો ચોપડીમાં એ લખેલા છે, યાદ નથી રહેતા. શું કામ યાદ નથી રહેતા? કારણ કે તમે ગોખો છો. ગોખણ પટ્ટી કરશો તો યાદ રહેવાનું નથી. તમે નિત્યસમને સમજો, એના માટેના કોઈ શબ્દ, એના માટેની કોઈ કી બનાવો, એના માટેનું કોઈ કાવ્ય બનાવો તો નિત્યસમ આરામથી યાદ રહી જાય એમ છે. તો જો સૌથી પહેલો આપણો આજે નિત્યસમ છે કે 2 પદનો નિત્યસમ છે. જે દરેક નિત્યસમની ખાસિયત હોય છે, એ ખાસિયત ઉપર ખાસ ધ્યાન દેવાનું. તો આજનો જે નિત્યસમ છે એમાં સૌથી પહેલા આપણે જોઈએ કૌંસમાં a+b કૌંસની બારે વર્ગ છે. યાદ રાખજો શું છે? કૌંસની બારે વર્ગ છે. તો હવે એના માટે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, જે મારા ઘણા બધા વિડીયોમાં મેં રિપીટ પણ કર્યું છે કે જ્યારે પણ કૌંસની બારે વર્ગ હોય, હા જો હવે હેતવી મારા ભેગી જ બોલતી લાગે છે. કૌંસની બારે વર્ગ હોય ત્યારે શું બોલવાનું? પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના 2, પહેલો પદ ગુણ્યા બીજો પદ. જો આ આખી કવિતા એ આખો તમને નિત્યસમ વર્ગનો યાદ દેવડાવી દેશે. પછી પ્લસ હોય કે માઇનસ હોય, ફરીથી એકવાર રિપીટ કરી જુઓ. આ પહેલો પદ તો પહેલાનો વર્ગ, આ બીજો પદ તો બીજો એટલે કે છેલ્લો, તો આ બીજાનો વર્ગ એટલે આપણે છેલ્લા બોલીએ છીએ. એટલે આપણે શું બોલશું? પહેલાનો વર્ગ, પછી આ છેલ્લો છે એટલે છેલ્લે એટલે સાવ છેલ્લાનો વર્ગ, પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2. પેન તરફ જ જોજો, મારા તરફ નહીં. વચમાં નિયમના 2, એને ગુણ્યા પહેલો પદ, એને ગુણ્યા છેલ્લો પદ. એટલે કે વચમાં આ નિયમના 2, એને ગુણ્યા પહેલો પદ, એને ગુણ્યા છેલ્લો પદ. ત્રણેયનો ગુણાકાર જ કરવાનો. હવે અહીંયા નિશાની કઈ રાખવાની? જો પ્લસ હોય ને તો બંને બાજુ પ્લસ જ આવે. ગોખવાનું નથી કે પ્લસ છે તો બંને બાજુ પ્લસ આવે. શું કામ પ્લસ આવી? તો જો પહેલાનો વર્ગ એટલે એનો વર્ગ તો પ્લસમાં જ છે, છેલ્લાનો વર્ગ તો બી પણ પ્લસ છે તો પ્લસનો વર્ગ પ્લસ જ થાય. પછી ત્રણેયનો ગુણાકાર કરીએ તો નિયમના 2, એને ગુણ્યા વત્તા એ અને એને ગુણ્યા વત્તા બી તો વત્તા જ થાય, પ્લસ જ થાય એટલે વત્તા. પછી એવી જ રીતે જો અહીંયા પ્લસને બદલે માઇનસ હોય તો પણ નિયમી ગીત જ ગાવાનું, ખાલી નિશાની બદલશે. પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, પહેલો પદ ગુણ્યા બીજો પદ. હવે અહીંયા જોશો તો પહેલી નિશાની મેં માઇનસ કરી છે, બીજી નિશાની પ્લસ કરી છે. જ્યારે માઇનસ હોય ત્યારે પહેલી નિશાની માઇનસ ને બીજી નિશાની પ્લસ. કેવી રીતે થયો? હમણાં જ કીધું એમ ગોખવાનું નથી કે બેને કીધું ને માની લીધું. આપણે સમજવાનું છે. જો પહેલાનો વર્ગ તો તમે અહીંયા એનો વર્ગ કરો તો એ વર્ગ થાય, બરોબર. છેલ્લાનો વર્ગ તો માઇનસ બી નો વર્ગ કરો તો માઇનસ બી નો વર્ગ પ્લસ બી વર્ગ થાય, કારણ કે માઇનસ બી નો વર્ગ એટલે માઇનસ બી ગુણ્યા માઇનસ બી તો માઇનસ પ્લસ તો પ્લસ બી નો વર્ગ. વચમાં નિયમના 2, એને ગુણ્યા પહેલો પદ એ અને એને ગુણ્યા બીજો પદ બી, પણ બી માઇનસમાં છે તો આ પ્લસ માઇનસ શું થઈ ગયા? માઇનસ થઈ ગયા. એટલે હવે તમને સમજાઈ ગયો કે ભાઈ માઇનસની નિશાની હોય જ્યારે
ત્યારે પેલી નિશાની માઇનસ, બીજી નિશાની પ્લસ. પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, એને ગુણ્યા પેલો પદ, એને ગુણ્યા બીજો પદ. હવે અમુક વિદ્યાર્થી કહેશે બેન પેલો જ માઇનસ હોય તો, આમ હોય તો આપણો તો એ જ રૂલ્સ, પેલે પેલાનો વર્ગ એટલે માઇનસ એનો વર્ગ. જો ખાલી આ લીટી જ યાદ રાખવાની, જવાબ આપોઆપ મળતો આવશે. પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, નિયમના 2 હંમેશા પ્લસ જ કરવાના, વચમાં નિયમના 2, એને ગુણ્યા પેલો પદ એ માઇનસમાં, એને ગુણ્યા બીજો પદ. અહીંયા તો પ્લસ જ આવશે નિયમના જે હોય. હવે માઇનસ એનો વર્ગ એટલે પ્લસ થઈ ગયા, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, અને અહીંયા માઇનસ બી નો વર્ગ પ્લસ બી થાય તો એ પણ શું થઈ ગયો? પ્લસ થઈ ગયો, કારણ કે પેલા વર્ગ કરાય પછી ગુણાકાર કરાય. તો આવી રીતે તમારે ખાલી લીટી એટલી યાદ રાખવાની, પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, એને ગુણ્યા પેલો પદ ગુણ્યા બીજો પદ. અને નિશાની હંમેશા આ સાઈડ કે આ સાઈડ પ્લસ રાખો, પણ અહીંયા નિશાની જે બદલતી હોય એ રાખવાની, એટલે આપોઆપ તમારો જવાબ આવી જશે. તો આથી આપણા કૌંસની બારે વર્ગ હોય ત્યારે ગીત ગાવાનું. ઓકે, એટલે એક સમીકરણ, એક નિત્યસમ આપણું કમ્પ્લીટ થયું. હવે બીજો નિત્યસમ, કાઉન્સ ન હોય અને વર્ગ હોય ત્યારે શું કરવો? તો જો અહીંયા કાઉન્સ નથી, આપણે આ શીખ્યા બને. હવે આપણે આ જોઈએ, અહીંયા જો એ અને બી જ છે પણ કાઉન્સ નથી. કાઉન્સ ન હોય અને વર્ગ હોય ત્યારે શું કરવાનો? તો બંનેનો વર્ગમૂળ કાઢવાનો. જેમ કે એ વર્ગનો વર્ગમૂળ શું થાય? એ. તો આપણે શું કરવાનું? પેલા બે કાઉન્સ બનાવી નાખવાના. જો આ નિત્યસમ સાચો જ છે પણ હું ફરીથી લખું છું કે કેવી રીતે આપણે બનાવી શકીએ. તો જો જ્યારે પણ કાઉન્સ ન હોય અને વર્ગ હોય, અહીંયા તો કાઉન્સની બારે વર્ગ હતા, હવે કાઉન્સ ન હોય અને બંને ઉપર વર્ગ હોય તો બંનેના વર્ગમૂળ કાઢવાના. વર્ગમૂળ કાઢવા માટે આપણે સૌથી પહેલા બે કાઉન્સ બનાવી નાખવાના. બે કાઉન્સ બની ગયા. હવે એ વર્ગનો વર્ગમૂળ શું થાય? એ. તો બંને કાઉન્સમાં એ લખી નાખો. બી વર્ગનો વર્ગમૂળ શું થાય? બી. તો બંને કાઉન્સમાં બી લખી નાખો. હવે બી ને બી નથી લખવાનો, બિંદાસ બી લખવાનો છે. પછી આ માઇનસ છે તો એક નિશાની માઇનસ રાખવાની, એક નિશાની રાખવાની પ્લસની. તો આ થયો આપણો વર્ગવાળો. જ્યારે અમને અમારા સર ભણાવતા ને ત્યારે અમારા સર અમને કહેતા કે આ 22 સ્ટાઇલ છે. હું ભણતી ત્યારની વાત કરું છું કે અમારા ટીચર અમને કહેતા કે આ 22 સ્ટાઇલ છે. આવી જ રીતે યાદ રખાવતા કે છે 2 બગડા, ગામડાની ભાષામાં બોલો તો 2 બગડા 22, આપણે ચોખ્ખી ભાષામાં 22 બોલીએ તો અમારા સર કહેતા 2 બગડા 22. તો આ 22 થઈ ગઈ. તો કહેશે કે હવે 2 ઘર બનાવો, 2 ઘર બનાવો એટલે 2 કાઉન્સ બનાવો. હવે આ 22 ને અડ્યા વગર આ બંને પદનો જે વર્ગમૂળ નીકળતો હોય એ આપણે અહીંયા લખી નાખવાનો. તો એ વર્ગનો એ, બી વર્ગનો બી, એ વર્ગનો એ, બી વર્ગનો એ. જો આ 22 ને અડી નથી એટલે વર્ગ મેં ક્યાંય કર્યો નથી. પણ પહેલા આપણે એ અને બી લખીએ છીએ, વર્ગમૂળ લખીએ છીએ તો 22 ને ખબર પડી જાય છે કે આ એક ઘરમાં ઘૂસી ગયા. તો બીજી વાર રૂપ બદલાવીને, એટલે કે એકવાર માઇનસ ને એકવાર પ્લસ. તો આવી રીતે તો ઘણી જુદી જુદી મેથડથી અમને પણ અમારા સર ભણાવતા. પણ ઇન શોર્ટ હું તમને અત્યારે અહીંયા શું કહેવા માંગુ છું કે એ વર્ગ માઇનસ બી વર્ગ એટલે કાઉન્સની બારે વર્ગ હોય ત્યારે આ બંનેનો વર્ગમૂળ કરી નાખવાનો. બંનેનો વર્ગમૂળ કરી બે કાઉન્સમાં લખી નાખો અને એક માઇનસ ને એક પ્લસ. એનો આપણે એક ઉદાહરણ પણ જોઈએ આને લગતો. ધારો કે એ વર્ગ -4 છે તો આપણે પહેલા શું કરશું? બે કાઉન્સ કરશું. એ વર્ગનો વર્ગમૂળ શું થાય? એ. 4 નો વર્ગમૂળ શું થાય? 2. એકવાર માઇનસ એકવાર પ્લસ. ધ એન્ડ કમ્પ્લીટ. બરોબર? તો આ રીતે તમારે કાઉન્સની અંદર વર્ગ હોય ત્યારે બંનેનો વર્ગમૂળ કાઢી એક કાઉન્સમાં એ માઇનસમાં લખવાનો, બીજા કાઉન્સમાં પ્લસમાં. બે કાઉન્સ વચ્ચે કોઈ નિશાની કરવાની નહીં. હવે જોઈએ આગળ. હવે અહીંયા જોશો તો આ વળી આખો અલગ નિત્યસમ છે. તમે અહીંયા જોશો તો બે કાઉન્સ છે. હવે બંને કાઉન્સની અંદર જુઓ રકમ સેમ છે. એ તો એ, બી તો બી, પણ એક માઇનસ છે ને એક પ્લસ છે તો આના જેવી જ રકમ થઈ કે નહીં? જુઓ ધ્યાનથી. તો બસ આને ઉથલાવી નાખો. એ ગુણ્યા એ નો વર્ગ, બી ગુણ્યા બી નો વર્ગ. 10મામાં તો ઘણી બધી વખત આવે છે આ નિત્યસમ. તે સાવ સિમ્પલ છે કે જ્યારે બંને રકમ સરખી હોય, જો પહેલી રકમ સાથે પહેલી રકમ સરખી છે, બીજી રકમ સાથે બીજી રકમ સરખી છે, તો આપણે શું કરવાનું કે પહેલી રકમ સાથે પહેલી રકમ ને બીજી રકમ સાથે બીજી રકમ જ્યારે સરખી હોય ત્યારે પહેલાનો વર્ગ
છેલ્લાનો વર્ગ ને વચ્ચે કમ્પલસરી માઇનસની નિશાની જ રાખવાની, બરોબર. તો આ જે નિત્યસમ છે 10મામાં તો કેટલીય વાર રિપીટ થતા હોય છે, એટલે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું, બંને પદ કેવા છે, સરખા છે. આ એ બી, આની અંદર એ બી, પણ એક માઇનસ છે ને એક પ્લસ છે, તો પેલાનો વર્ગ માઇનસ, બીજાનો વર્ગ કમ્પ્લીટ. પછી બંને નિશાનીઓ સરખી હોય તો, જેમ કે અહીંયા માઇનસ હતું ને અહીંયા પ્લસ હતું, જ્યારે જુદી જુદી નિશાની હતી તો આપણે પેલાનો વર્ગ ને છેલ્લાનો વર્ગ કર્યો ને વચ્ચે માઇનસ કર્યો, પણ અહીંયા તો બંને નિશાની સરખી છે, તો a પ્લસ બી એટલે a પ્લસ બી કૌંસની બારે વર્ગ. એટલે જુઓ આ જ પદ મળી ગયો તમને, a પ્લસ બી ગુણ્યા a પ્લસ બી એટલે a પ્લસ બી કૌંસની બારે વર્ગ. કૌંસની બારે વર્ગ હોય તો એ તો આપણે નિત્યસમ હમણાં જ જોયો, પેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, એને ગુણ્યા પેલો પદ, એને ગુણ્યા બીજો પદ. એવી જ રીતે આ સેમ ઈ જ છે, અહીંયા પ્લસ છે એને બદલે અહીંયા શું છે, માઇનસ છે. તો બંને સરખું છે, બંને a બંને b બંને માઇનસ, આ a માઇનસ બી, આ a માઇનસ બી, તો a માઇનસ બી નો વર્ગ. અને હમણાં જેમ આપણે ઉપર અવયવ પાડે સેમ ટુ સેમ એ રીતે અવયવ પાડી નાખવાના. હવે આગળના પોઈન્ટમાં જઈએ. સમજાય છે ને? કોમેન્ટ્સમાં મને જરૂર જણાવજો કે ક્યાંથી તમને નથી સમજાતું. બિંદાસ રહેવાનું. જો ભાઈ ટીચરથી ક્યારેક ગલતી થાય, ઘણીવાર છે ને દાખલો કરાવતી હોઉં ને ત્યારે ઉતાવળમાં બોલવું કંઈક ને લખાઈ કંઈક જાતું હોય, ઘણીવાર થાય એવું, સ્ટુડન્ટથી થાય, ટીચરથી થાય. ત્યારે ઘણા મારા સ્ટુડન્ટ મને કોમેન્ટ્સમાં જણાવશે, બેન એ તમે ગલતી કરીને. મને બહુ ગમે, કારણ કે ક્યારે છોકરાઓ કહી શકે કે બેન તમે ગલતી કરી, જ્યારે એ લોકો પૂરેપૂરા ધ્યાનથી વિડીયો જોતા હોય ત્યારે. તો તમે પણ ધ્યાનથી વિડીયો જોજો તો તમને આવડશે પણ ખરો, અને કંઈ મિસ્ટેક હોય તો તમે મને જાણ પણ કરી શકશો. હવે જોઈએ આપણે a પ્લસ બી અને a પ્લસ સી. અત્યાર સુધી કરતા કંઈક અલગ રકમ છે. જો પેલા કૌંસની બારે વર્ગ વાળો જોયો, પછી કૌંસનો એનો વર્ગ અંદર હોય ત્યારે જોયો, પછી બંને એ બી સરખા પણ એક માઇનસ ને એક પ્લસ હોય ત્યારનું નિત્યસમ જોયો, બંને નિશાની સરખી હોય તો આ ઉપર જેવું જ થઈ ગયું. હવે જોઈએ કે પેલો પદ સરખો છે, પણ બીજો પદ કેવો છે, જુદો છે. જો બંને પેલા પદ સરખા છે એ અને છેલ્લા પદ કેવા છે, જુદા છે, ત્યારે કયો નિત્યસમ વાપરવાનો? તો એના માટે આ રીતે બોલવાનું, સરખાનો વર્ગ. આવી રીતે એક કડી બનાવવાની, બરોબર. કે જ્યારે બે પદ સરખા હોય, બંને કૌંસની કોઈ એક રકમ કેવી હોય, સરખી હોય, અને બીજી રકમ કેવી હોય, જુદી હોય, ત્યારે તમારે બોલવાનું સરખાનો વર્ગ. તો અહીંયા જો સરખો કયો પદ દેખાય છે, એ દેખાય છે, તો આપણે એમ લખી શકીએ સરખાનો વર્ગ એટલે કે a નો વર્ગ વત્તા સરખો પદ એક વખત. જો હું જે બોલું છું એ જ તમારે લાઈન યાદ રાખવાની છે. સરખાનો વર્ગ વત્તા સરખો પદ એક વખત, એને ગુણ્યા જુદા પદનો સરવાળો. સરખાનો વર્ગ વત્તા સરખો પદ એક વખત, એને ગુણ્યા જુદાનો સરવાળો વત્તા જુદાનો ગુણાકાર. તો થઈ ગયો આપણો નિત્યસમ. સરખાનો વર્ગ વત્તા સરખો પદ એક વખત, એને ગુણ્યા જુદાનો સરવાળો વત્તા જુદાનો ગુણાકાર. તો જો એ સરખાનો વર્ગ વત્તા સરખો પદ એક વખત એટલે એ એક વખત, એને ગુણ્યા જુદાનો સરવાળો, તો આ એ સાથે ગુણાકારમાં આવ્યો, વત્તા જુદાનો ગુણાકાર. હવે ઘણા વિદ્યાર્થી કહેશે બેન ઈ તો બરોબર, પણ આ બંને પ્લસ હતા, ધારો કે અહીંયા માઇનસ હોય તો શું કરવું? સેમ જ મેથડ, સરખાનો વર્ગ વત્તા સરખો પદ એક વખત, એને ગુણ્યા જુદાનો સરવાળો, તો જુદો પદ પ્લસ બી વત્તા માઇનસ સી. જો સરવાળો કરવાનો કીધો છે તો બી અને માઇનસ સી નો સરવાળો, અને નિશાનીને લગતો નિયમી પાયેથી પાયાના ગણિતનો પેલો જ હતો આપણો ભાગ, બરોબર. તો એ જરૂરથી જોજો, ન જોયો હોય તો. સરખાનો વર્ગ વત્તા સરખો પદ એક વખત વત્તા જુદાનો સરવાળો એટલે કે બી પ્લસ માઇનસ સી, કારણ કે જુદા પદ કયા છે આપણા કને, પ્લસ બી અને માઇનસ સી. તો એ બંનેનો સરવાળો પ્લસ બી અને માઇનસ સી નો સરવાળો વત્તા જુદાનો ગુણાકાર, તો પ્લસ બી માઇનસ સી નો ગુણાકાર એટલે a વર્ગ વત્તા a બી પ્લસ માઇનસ સી, કારણ કે આ બે ગુણાકારમાં કહેવાય, બી અને આ પ્લસ અને માઇનસ સી, અને માઇનસ બી અને સી નો ગુણાકાર એટલે પ્લસ માઇનસ બીસી. તો આ પણ થઈ ગયો આપણો હવે નિત્યસમ. હવે જોઈએ a પ્લસ બી સી માઇનસ ડી. અહીંયા શું ડિફરન્ટ છે?
તો અહીંયા જોશું તો આ બંને રકમમાં પેલો પદ સરખો, તો અહીંયા તો એકે પદ સરખા છે નહીં. તો જ્યારે બધે જુદા જુદા હોય, ભેલપૂરી હોય, ત્યારે આપણે શું કરવાનું? તો ભેલપૂરી હોય એટલે કે a + b c - d, એમ ABCD થી જ તમને ઉદાહરણ આપે છે. XY થી ઉદાહરણ આપી શકાય, MN થી ઉદાહરણ આપી શકાય. તો આને આપણે ભેલપૂરી કહેશું. શું કહેશું આપણે આને? ભેલપૂરી કહેશું. જ્યારે ભેલપૂરી હોય ત્યારે શું કરવાનું? તો સૌથી પહેલા કૌંસનો a એટલે કે પકોડી આપણી ઉપાડી લેવાની, એને ઉપાડવાનો અને એને આ c - d થી ગુણવાનો. જો આ પહેલી રકમ a, એને c આખા કૌંસથી ગુણવાનો, એને આખા કૌંસથી ગુણવાનો. એટલે આ a, તો આ a કૌંસથી ગુણવાનો એટલે ગુણાકારની નિશાની આપણે કરાય નહીં. કૌંસથી ગુણવાનો અર્થ શું થાય? કે a અને ગુણ્યા અહીંયા નિશાની ન કરું ને સીધો કૌંસ કરું એટલે એના ગુણાકારના રિલેશનમાં જ આવી ગયો કહેવાય. એટલે a ગુણ્યા c - d વત્તા b, એને ગુણ્યા પણ c - d. જુઓ બરોબર ધ્યાનથી. તો આપણી આ પહેલી રકમ a, તો અહીંયા લખ્યો a, એને ગુણ્યા આખો કૌંસ વત્તા બીજી રકમ b. તો આ વત્તા બીજી રકમ b, અહીંયા વત્તા હોય તો વત્તા કરવાનો, અહીંયા ઓછા હોય તો ઓછા કરવાનો, એને ગુણ્યા પણ આખી રકમ c - d. હવે સાદું રૂપ આપો. જો સાદું રૂપનો મેં વિડીયો મોકલેલો જ છે. કૌંસની બહારની રકમ હોય, કૌંસની અંદરની બધી જ રકમને ગુણે તો a ગુણ્યા c એટલે AC. ગરમી બહુ થાય છે તો ચાલુ કરવાની, એના કરતાં કુદરતી AC ચાલુ કરો તો વધારે બેટર કહેવાય, સ્વાસ્થ્ય માટે સારું. હવે જો a ગુણ્યા c એટલે AC, a ગુણ્યા d એટલે AD. પણ જો અહીંયા કઈ નિશાની રાખી? માઇનસની, AC - AD. પછી પ્લસ b ગુણ્યા c એટલે BC, પ્લસ માઇનસ b ગુણ્યા d એટલે BD. કૌંસની બહારની રકમ કૌંસની અંદરની રકમને ગુણે. આ જ વસ્તુ મેં નિશાની અલગ કરીને કીધી છે કે ભાઈ આ માઇનસ હોય ને આ પ્લસ હોય તો એ જ રીતે જો પહેલી રકમ a, એને ગુણ્યા આખો કૌંસ c વત્તા d, માઇનસ b, કારણ કે અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ લખવાનો, માઇનસ b, એને ગુણ્યા પણ આખો કૌંસ c વત્તા d. પહેલી રકમ ગુણ્યા આખો કૌંસ, બીજી રકમ નિશાની શીખે એને ગુણ્યા પણ આખો કૌંસ. હવે a ગુણ્યા c જોશો અહીંયા કને, a ગુણ્યા c એટલે AC, a ગુણ્યા d એટલે AD, માઇનસ b ગુણ્યા c એટલે -BC ને માઇનસ પ્લસ માઇનસ b ગુણ્યા d એટલે BD. તો આ થયા આપણા બધા વર્ગના નિત્યસમ. હવે જોઈએ થોડાક ઘનના નિત્યસમ. ઘનના નિત્યસમથી પહેલા આપણે હજી વર્ગના આ બે રહી ગયા છે, પહેલા એ જોઈ લઈએ એટલે વર્ગના બધા આપણા કમ્પ્લીટ થઈ જાય. અત્યાર સુધી આપણે જોઈએ ને તો બધા બે પદવાળા જ હતા. હવે અહીંયા જોશો ને તો અહીંયા કેટલા પદ છે? 3 પદ છે. 3 પદ આ તમને 10મામાં બહુ ઓછા આવે છે, પણ 9મા વાળાને તો આ સીધા 3 થી 4 માર્ક્સમાં પૂછાતા હોય છે. એટલે જો તમે 9મા ધોરણમાં આવવાના છો તો તમારા માટે આ બધા નિત્યસમ જરૂરી છે. 10મા વાળાને આ બધા જરૂરી છે. 10મા વાળાને આ બહુ ઇનકેસમાં આવે છે, પણ શીખવા જરૂરી છે, કારણ કે જેટલું પણ નોલેજ તમારું વધુ હશે ક્યાંક ને ક્યાંક તમને કામ આવશે જ. તો જો અહીંયા હવે 3 પદ વાળા a + b + c આખા કૌંસનો વર્ગ. કૌંસની બારે વર્ગ હોય એટલે ગીત ગાઈએ જ લેવાનું. પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ. અહીંયા 3 પદ છે એટલે ગીત જરાક બદલી નાખ્યો. પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, વત્તા નિયમના 2 પહેલો ગુણ્યા બીજો, વત્તા નિયમના 2 બીજો ગુણ્યા ત્રીજો, વત્તા નિયમના 2 ત્રીજો ગુણ્યા પહેલો. આની અંદર યાદ રખાવું ને તો એક દિલ બનશે સરસ મજાનું, જે કોઈને દેવાય નહીં. જો દિલ દેશો તો પછી ભાઈ શ્વાસ કેમ લેશો? એટલે દિલ દેવાય નહીં. તો જો અહીંયા કેવી રીતે દિલ બને છે? તો જો પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, પછી વત્તા નિયમના 2 a ગુણ્યા b, નિયમના 2 a ગુણ્યા b, વળી વત્તા નિયમના 2, નિયમ જે આવે ત્યાં પ્લસ જ લગાડવાનો, વળી વત્તા નિયમના 2 b ગુણ્યા c, બરોબર, વળી વત્તા નિયમના 2 c ગુણ્યા a. થઈ ગયો ને દિલ? એટલે a ગુણ્યા b, b ગુણ્યા c, c ગુણ્યા a. ને બધે નિયમના જ્યાં બોલાય ત્યાં બધે શું આવે? પ્લસ જ આવે. ચલો હવે આપણે આ દિલ લગાડી નાખીએ, કોઈ ચોરી જશે વળી.
હવે a માઇનસ બી પ્લસ સી, જો અહીંયા મેં નિશાની અલગ કરી ખાલી દેખાડવા માટે કે તમે નિશાનીમાં ફરક હોય ત્યારે તમારે શું કરવાનું, જ્યાં નિયમ બોલું છું ત્યાં પ્લસ જ લગાડવાનો. જો પહેલાનો વર્ગ એટલે a નો વર્ગ વત્તા બીજાનો વર્ગ, તો બીજો પદ માઇનસ છે અહીંયા કને, બરોબર, તો માઇનસ બી નો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ એટલે સી નો વર્ગ વત્તા નિયમના 2 એટલે આ વત્તા નિયમના 2, પેલો પદ ગુણ્યા બીજો પદ, તો પેલો પદ એ ને બીજો પદ માઇનસ છે તો માઇનસ રાખ્યો, વત્તા નિયમના 2 બીજો પદ ગુણ્યા પેલો પદ વત્તા નિયમના 2 પેલો પદ ગુણ્યા છેલ્લો પદ. તો જે પદ માઇનસમાં તો એ મેં શેમાં રાખ્યો, માઇનસમાં જ રાખ્યો. એટલે આ મળી ગયું મને સાદું રૂપ. હવે અહીંયા પ્લસ માઇનસ શું થઈ જશે, માઇનસ, એટલે આપણે આમ લખી શકીએ કે a વર્ગ પ્લસ બી વર્ગ, કારણ કે આ માઇનસ બી નો વર્ગ એટલે પ્લસ થઈ જશે, પ્લસ સી વર્ગ પ્લસ માઇનસ માઇનસ 2ab પ્લસ માઇનસ માઇનસ 2bc પ્લસ 2ac. તો આ તમારો થયો એનો સાદું રૂપ. આ જ વસ્તુ છે તમને ઘણીવાર ઊંધો પૂછતા હોય, ખાસ કરીને 9મા ધોરણની અંદર. આપણે જરાક આવે ઉપરનું કાઢી અને જોઈએ કે આ રકમ ક્યારેક તમને ઊંધી પૂછે. ધારો કે તમને રકમ આમ પૂછે a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ માઇનસ 2ab માઇનસ 2bc પ્લસ 2ac. હવે આને તમારે ટૂંકો રૂપ આપવાનું છે, સંક્ષિપ્તીકરણ કરવાનું છે. તો હવે તમને એ તો ખબર છે કે a વર્ગ b વર્ગ c વર્ગ એટલે કે આ a પ્લસ b પ્લસ c નો કૌંસની બહારનો વર્ગ છે. કારણ કે જુઓ અહીંયા કને પહેલાનો વર્ગ બીજાનો વર્ગ ત્રીજાનો વર્ગ નિયમના 2 પહેલો ગુણ્યા બીજો નિયમના 2 બીજો ગુણ્યા ત્રીજો નિયમના 3 ત્રીજો ગુણ્યા પેલો ઈ છે. હવે એને આપણે આ રૂપમાં કેવી રીતે લઈ આવો, તો હવે તમારે શું કરવાનું, અહીંયા કને તો અહીંયા તમારે લખવાનું a કૌંસની બારે વર્ગ, b કૌંસની બારે વર્ગ, c કૌંસની બારે વર્ગ. હવે જો અહીંયા કને આપણે વત્તા કરતા હોય છે કે વત્તા નિયમના 2 પેલો પદ ગુણ્યા બીજો પદ, હમણાં હું બધેમાં વત્તા જ કરું છું, વત્તા નિયમના 2 બીજો પદ ગુણ્યા ત્રીજો પદ વત્તા નિયમના 2 ત્રીજો પદ ગુણ્યા પેલો પદ. આપણે જોઈએ છે કે ભાઈ અહીંયા 2ab કરીએ તો એ કેવા આવે છે, પ્લસ, પણ આમાં કેવા છે, માઇનસ છે. અહીંયા 2bc થાય છે, અહીંયા પ્લસ છે, અહીંયા કેવા છે, માઇનસ છે. તો આપણે વિચારવાનું કે અહીંયા જ્યારે આપણે નિયમના 2 કરી પેલો ગુણ્યા બીજો પદ કરીએ છીએ ને, તો અહીંયા લખવાનું પેલો ગુણ્યા બીજો પદ. અહીંયા આપણે શું કરીએ છીએ, બીજો ગુણ્યા ત્રીજો પદ કરીએ છીએ. જ્યાં માઇનસની નિશાની છે ને એની ઉપર મેં પેન્સિલથી આપણે લખી નાખવાનું કે અહીંયા પેલો ગુણ્યા બીજો પદ કરીએ છીએ, અહીંયા આપણે બીજો ગુણ્યા ત્રીજો પદ કરીએ છીએ. તો બંનેમાં કોમન કયો આવે છે, બીજો પદ. એનો મતલબ આપણો બીજો પદ માઇનસ હશે. તો જ્યાં તમને બીજો પદ છે એ માઇનસ કરી નાખો, તો જો પ્લસ માઇનસ માઇનસ 2ab પ્લસ માઇનસ માઇનસ 2bc અને આ 2ac થઈ ગયા. એનો મતલબ કે આપણો આ બીજો પદ માઇનસ છે અને એનો આખા કૌંસનો વર્ગ. તો આવી રીતે આપણે કરાય. આ પણ 9મા ધોરણ માટે મોસ્ટ આઈએમપી છે. પછી આપણા ઘનના અવયવ રહી ગયા, તો એ પણ આપણે હવે જોઈ લઈએ. ઘનના અવયવ જે છે એ બે રીતે થાય છે. એક તો ઘનનો અવયવ મેં અહીંયા લખ્યો જ છે, a ઘન વત્તા b ઘન. તો આપણે આમ પણ લખી શકીએ કે a ઘન વત્તા b ઘન એટલે કૌંસમાં a વત્તા b, આ ઘનને કાઢી નાખ્યો બારે, એટલે a ઘન વત્તા b ઘન એટલે a વત્તા b નો ઘન. પછી એના બરાબર લખવાનું કૌંસમાં a પ્લસ b, આ a પ્લસ b એક વખત લખ્યો, બીજા કૌંસમાં પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ અને બંનેનો ગુણાકાર. જો અહીંયા નિયમના 2 નહીં આવે અને અહીંયા પ્લસ હોય ને તો ઘનમાં માઇનસ આવશે. આપણે પ્લસ હોય તો બંને બાજુ પ્લસ કરતા પણ અહીંયા આવશે માઇનસ. એ આપણે ફરીથી આખું તમને અહીંયા નિત્યસમ લખાવું, a ઘન વત્તા b ઘન. a ઘન વત્તા b ઘન એટલે આપણે લખશું a પ્લસ b નો ઘન બરાબર. પછી એક કૌંસમાં લખવાનો a વત્તા b, જો a ઘન વત્તા b ઘન તો એના બરાબર થાય a વત્તા b નો ઘન, એટલે આ બંનેનો ઘન કૌંસની બારે. પછી પહેલી વખત આ કૌંસ ઘન વગર એમને એમ લખવાનો a પ્લસ b, અને બીજી વખત લખવાનો પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ અને બંનેનો ગુણાકાર. નિયમના 2 નહીં, બંનેનો ઓનલી ગુણાકાર. પ્લસ હોય તો માઇનસ ને પ્લસ, તો આ ઘનના નિયમ થયા.
આ જ નિયમ આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ. આ નિત્યસમથી પણ થાય. એના સિવાયનો પણ એક નિત્યસમ છે કે a ઘન વત્તા b ઘનનો ડાયરેક્ટ તમને અવયવ પાડવો હોય ત્યારે તમે આવી રીતે કરી શકો. a ઘન વત્તા b ઘન વત્તા 3ab a પ્લસ b. જ્યારે આવી રીતે તમને રકમ આપે તો તમે એનો આ રીતે પણ અવયવ પાડી શકો છો. a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab અને બીજા કૌંસમાં a પ્લસ b. આ પણ નિત્યસમ છે. પહેલાનો ઘન બીજાનો ઘન વત્તા નિયમના 3ab અને a પ્લસ b. માઇનસ હોય તો પણ એ જ રીતે a ઘન પણ બધી નિશાની માઇનસ, b ઘન નિયમના 3 a ગુણ્યા b અને a વત્તા b. બરોબર. તો આ બધા જે નિત્યસમ છે આ ગણને લગતા નિત્યસમ થયા કહેવાય. તો આ બધા જ તમને ઇમ્પોર્ટન્ટ છે. હજી આગળનો વિડીયો આનો એક ભાગ હજી આવશે, કારણ કે અત્યારે તો આપણે ખાલી ઓનલી બધા નિત્યસમ જોયા છે, અવયવ નથી કર્યા હજી. તો હવે આપણે આ નિત્યસમ મુજબ નેક્સ્ટ વિડીયોમાં બધા અવયવ પાડશું. કયા કયા પ્રકારના અવયવ આવે છે 9માં 10માં એ બધું જ જોશું. તો આ જે પાયાથી પાયાનું ગણિત છે ને એના એકો એક વિડીયો તમે જોજો, જેથી કરીને તમારો ગણિતનો પાયો તો જોરદાર થવાનો જ છે અને 10માની શરૂઆત પહેલાં જ તમે ગણિતમાં સરસ મજાના પાયેથી મજબૂત થઈ જશો. અને ખાસ યાદ રાખો, આજે 1 તારીખ છે અને આજથી જ તમારે 10મું ધોરણ સ્ટાર્ટ કરી દેવું જોઈએ, કારણ કે વેકેશન 9માનું હોય છે. ભલે વેકેશન એન્જોય કરો, પણ વેકેશનથી જ જો તમે 10માની તૈયારી કરી લ્યો ને તો તમને પાછળ જે રિવિઝનનો ટાઈમ છે એ ઘણો મળે. તમારા અત્યારથી જો કોઈ ડાઉટ્સ હોય તો એ ક્લિયર થાય અને સ્કૂલ ચાલુ થાય એનાથી પહેલાં ઘણા બધા ચેપ્ટર આવડતા હોય તો તમને સમજવામાં ઝડપ થાય અને એને લીધે તમારી પહેલી પરીક્ષાનો પણ રિઝલ્ટ સારો આવે. અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. આપણો કોન્ફિડન્સ વધે. તો વધુ ને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો, જેથી એનો પણ પાયેથી ગણિત મજબૂત થાય. અને સંભાવના, આંકડાશાસ્ત્ર આ બધા જ વિડીયોથી તમારે શરૂઆત કરવાની. અને હું મારી એન્ડ સ્ક્રીનમાં સંભાવના, આંકડાશાસ્ત્ર, પહેલો ચેપ્ટર આ બધા વિડીયો જે કમ્પ્લીટ કરેલા છે એ હું મોકલું જ છું. અને હમણાંથી નવો 3જો ચેપ્ટર પણ શરૂ કર્યો છે. તો તમારો જો સંભાવના, આંકડાશાસ્ત્ર અને પહેલો ચેપ્ટર ક્લિયર થઈ ગયો હોય તો પહેલાં 3જો ચેપ્ટર કરી લેજો, બીજો ચેપ્ટર પછી કરજો, કારણ કે એના માટે અવયવ ખૂબ જ જરૂરી છે. તો પહેલાં અવયવ સમજી લેજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તમને જો આ વિડીયો ગમતો હોય તો તમારી એક પ્યારી સી કોમેન્ટ્સ જણાવજો અને ખાસ કરીને તમારો રિઝલ્ટ મને જરૂરથી જણાવજો, કારણ કે ટીચરને આશા હોય કે એના સ્ટુડન્ટ કેટલા માર્ક્સ લઈ આવ્યા એ જોઈને જ રાજી થતા હોય છે. તો મને રાજી કરવા માટે તમારા જેટલા પણ સારા ગુણ ગણિત વિજ્ઞાનમાં આવ્યા છે મને કોમેન્ટ્સમાં તમે ખાસ જણાવજો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો. અને તેટલું જ કહીશ. જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.